ગુડ ઇવનિંગ એસ્પિરન્ટ્સ. મંડેના વીકનો સરસ પ્રારંભ કરીએ. કામ જે પણ કરીએ એમાં મજા આવવી જોઈએ અને મજા માટે મનગમતું કામ હોવું જોઈએ. એના માટે આપણે આપણી મનગમતી જોબ જીપીએસસીની તૈયારી કરી રહ્યા છીએ. આ ગોલ હંમેશા પોતાના મગજમાં રાખવું, એનાથી એડેડ ફોકસ આવશે. આ અમારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે. અમારો બ્લોગ છે gpscguidance.com, અમારી ટેલિગ્રામ ચેનલ જીપીએસસી ગાઈડન્સ 91, અમારું ટ્વિટર હેન્ડલ જીપીએસસી ગાઈડન્સ, અમારું ફેસબુક પેજ જીપીએસસી ગાઈડન્સ 1991 અને અમારો ઈમેલ એડ્રેસ છે gpscguidance91@gmail.com. તમે કોઈ પણ ક્વેરી માટે અમારા આ કોન્ટેક્ટ ડિટેલ્સનો સંપર્ક કરી શકો છો. અમે વાય શુડ યુ પ્રિપેર ફોર જીપીએસસી, તમારે જીપીએસસીની તૈયારી શું કામ કરવી, સ્ટડીઝ કેવી રીતે સ્ટાર્ટ કરવી, કોઈ બિગિનર એસ્પિરન્ટ હોય તો એને કેવી રીતે તૈયારી કરવી, જોબ કરતા લોકો માટે કેમ તૈયારી કરવાનું, આ બધાના વિડીયો લેક્ચર્સ જીપીએસસી ગાઈડન્સ દ્વારા ટૂંક સમયમાં અનાઉન્સ કરવામાં આવશે. હાલમાં ઇંગ્લિશ પેપરની સ્ટડીઝ આગળ વધારતા રિપોર્ટ રાઇટિંગ ડિસ્કસ કરીએ. રિપોર્ટ રાઇટિંગ એટલે અહેવાલ લેખન. સૌથી ઉપર સેન્ટરમાં ટાઇટલ આવશે. ટાઇટલ ક્રિએટિવ અને ફોર્મલનું બ્લેન્ડ હોવું જોઈએ. જેમ કે ન્યૂઝપેપરમાં જે રીતના ટાઇટલ્સ આવતા હોય એ રીતનું થોડુંક ક્રિએટિવ તમારે ટાઇટલ યુઝ કરવું જોઈએ. ત્યારબાદ રિપોર્ટ લખનારનું નામ આવે કે બાય XYZ, તારીખ અને સિટી. રિપોર્ટની સ્ટાર્ટમાં તમારે એક કન્ટેક્સ્ટ દેવો પડે કે હાઉ એન્ડ વાય યુ વેન્ટ ટુ ધ ઇવેન્ટ, કે તમે પ્રસ્તાવના બાંધો કે તમે ઇવેન્ટ શું કામ અટેન્ડ કર્યો હતો અને કઈ જગ્યાએ અટેન્ડ કર્યો હતો. ત્યાર પછી રિપોર્ટને લગતું કોઈ રેલેવન્ટ કોટ આપવાનું. ત્યાર પછી ઇવેન્ટને ડિસ્ક્રાઇબ કરતા કોઈ પણ 5 મુદ્દાઓ લખવા. જેમ કે ઇનોગ્રેશન છે, ઉદ્ઘાટન, પ્રાર્થના, રંગારંગ કાર્યક્રમ. ત્યારબાદ કોઈ ડિગ્નિટરીનું સ્પીચ આપી દેવાનું, વ્યાખ્યાન રાખી દેવાનું, કોઈ પ્રેઝન્ટેશન આપ્યું હોય એવું બતાવવાનું. આ સિવાય ઇવેન્ટના પ્રોગ્રામ્સમાં તમે ડાન્સ, મ્યુઝિક, કોઈ નરેશન ઇવેન્ટ હોય કે કોઈ સાયકલિંગ કેમ્પેઇન હોય કે પછી પોસ્ટર મેકિંગ હોય, આવી કોઈ પણ વસ્તુઓનો ઉલ્લેખ કરવાનો. ત્યાર પછી જો કોઈ કાર્યક્રમ હોય તો એમાં એવોર્ડ એનાયત કોને કર્યા હતા, કોઈ ગેસ્ટનું સન્માન કર્યું હતું. આ બધી વિગતો તમારે કરીને એને 150 વર્ડ્સમાં પૂરા કરવાના હોય છે. ત્યાર પછી જો હજી કોઈ કોટેશન રેલેવન્ટ હોય તો જ, બાકી કોટેશનની એટલી જરૂર ના હોય જો ફોર્મલ ટોપિક્સ આપ્યો હોય. ત્યાર પછી તમારું કન્ક્લુઝન ફ્યુચરિસ્ટિક વ્યૂ સાથે કે તમે જે ઇવેન્ટ અટેન્ડ કર્યો એનાથી તમે શું શીખ્યા કે પછી ઓડિયન્સ શું શીખી એનું ડિસ્ક્રિપ્શન કરતું એક ફાઇનલ કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ હોવું જોઈએ. આ હોય છે રિપોર્ટ રાઇટિંગનો ઓફિશિયલ ફોર્મેટ. આટલી વસ્તુઓ તમારા રિપોર્ટની અંદર હોવી જોઈએ. હવે આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈએ. 2017માં પ્લાસ્ટિકના ઇલ ઇફેક્ટ સામે એક સાયકલિંગ કેમ્પેઇન વિશે તમારે રિપોર્ટ લખવાનો હોય છે. આમાં સ્ટાર્ટિંગમાં તમે કોઈની સ્પીચ આપી શકો, જેમ કે કોઈ મેયર કે કોઈ કલેક્ટરે સ્પીચ આપી હતી. પછી ત્યારબાદ કોઈ ફ્રીબીઝ ડિસ્ટ્રીબ્યુટ થયા હોય, જેમ કે બધાને કોઈ ટી શર્ટ આપ્યા કે કોઈ કેપ આપી. ત્યાર પછી સાયકલિંગ કેમ્પેઇનમાં કોઈ ડ્રમ રોલ્સ વાગતા હતા કે કોઈ અલગ પ્રકારનું સંગીત વાગતું હોય એ તમે ડિસ્ક્રાઇબ કરી શકો. ત્યાર પછી તમે પોસ્ટર મેકિંગની સ્પર્ધા કોઈ સ્કૂલના સ્ટુડન્ટ્સ દ્વારા થઈ હોય તો એના વિશે લખી શકો. પોસ્ટર મેકિંગ ઓલમોસ્ટ યુનિવર્સલ વસ્તુ છે જે કોઈ પણ રિપોર્ટના કન્ટેક્સ્ટમાં તમે લખી શકો છો. ત્યાર પછી કોઈ પ્લાસ્ટિક રિસાયકલ કરનાર કંપનીના કોઈ હેડનું તમે સન્માન કર્યું હોય આ કાર્યક્રમમાં, એના વિશે લખી શકાય. આ રીતના પોઈન્ટ્સ તમારે 2 વસ્તુઓ તમને જોડવાની કીધી છે, એક સાયકલિંગ કેમ્પેઇન અને પ્લાસ્ટિકના ઇલ ઇફેક્ટ્સ. તો આ 2 ઉપર તમે કોટેશન રાખી શકો. કોઈ પર્યાવરણનું કોટેશન રાખી શકો, કોઈ સાયકલિંગ રિલેટેડ રાખી શકો કે સાયકલિંગથી હેલ્થ સારી થાય. પ્લાસ્ટિકના ઇલ ઇફેક્ટ્સ ઉપર લખી શકો કે ઓલમોસ્ટ બહુ ડેબ્રીઝ થઈ ગયા છે, મરીન એન્વાયરમેન્ટને તમારે કન્ઝર્વ કરવાનું છે. તો આ 2 કોમ્પોનન્ટ્સને લિંક કરતું તમારે લખવાનું છે. ત્યાર પછી 2018માં પણ આવી જ રીતે સવાલ પૂછવામાં આવ્યો, જ્યારે 2 અલગ અલગ કન્ટેક્સ્ટને લિંક કરવાના હતા કે સ્વામી વિવેકાનંદ જયંતિ પર એક સોશિયલ સર્વિસ ઓર્ગેનાઇઝેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ થયું અને તમારે એઝ ઓર્ગેનાઇઝેશન સેક્રેટરી આનો રિપોર્ટ આપવાનો છે. તો આમાં પણ 2 વસ્તુને લિંક કરવાની છે. એક સ્વામી વિવેકાનંદનો મેસેજ આવી જવો જોઈએ અને બીજું બ્લડ ડોનેશનના ઇવેન્ટનું ડિસ્ક્રિપ્શન આપવાનું છે. તો તમે સ્ટાર્ટ કરી શકો કે વિવેકાનંદજીને યુવાનોને દેશની સેવા કરવાનો મેસેજ આપ્યો હતો કે કેવી રીતે એક એમનું મિશન હતું કે એક યુથ બ્રિગેડ બનાવી દેશને ટ્રાન્સફોર્મ કરે.
ત્યાર પછી સંસ્થા વિશે માહિતી આપો જેને કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યો છે, કોઈની સ્પીચ રાખો, મેયર છે કે કોઈ કલેક્ટર છે એવા કોઈની. ત્યાર પછી તમે પાર્ટિસિપન્ટ્સ વિશે માહિતી આપો કે કયા કયા લોકોએ આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાર્ટ લીધો હતો, એની સંખ્યા આપો કે આશરે 400 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું. એમાંથી તમે કોઈ પાર્ટિસિપન્ટને કોટ બી કરી શકો છો, જેમ કે મિસ્ટર એબીસી, અ સ્ટુડન્ટ હુ ડોનેટેડ ધ બ્લડ ફર્સ્ટ ટાઈમ, સેડ ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એન્ડ સ્વોર ટુ ડોનેટ ઓન એવરી બર્થડે. આ રીતનું કોઈ તમે કોટેશન આપી શકો. આ સિવાય તમે બીજા કોઈને બી કોટ કરી શકો કે આ માણસે આ ઇવેન્ટ અટેન્ડ કર્યું હતું અને એમનો એક્સપિરિયન્સ આવો હતો. કેમ ન્યૂઝપેપર વાળા આપે છે કે આ ભાઈએ ઇવેન્ટ અટેન્ડ કર્યું હતું અને એમનો એક્સપિરિયન્સ સુખદ કે દુઃખદ જે હોય તે રીતનું તમારે પણ આમાં રિપોર્ટ એક ન્યૂઝપેપરની જેમ જ લખવાનો છે. એટલે ન્યૂઝપેપરમાં જે રિપોર્ટ્સ આવે કે એના પરથી તમારે શીખવાનું હોય છે. તમે પ્રેક્ટિસ માટે ઇન્ડિયન એક્સપ્રેસ કે ગુજરાત સમાચારના કટિંગ્સ બી સ્ટડી કરો. ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ હિન્દુમાં ઇંગ્લિશના રિપોર્ટ્સ બહુ સારા આવતા હોય છે. એને તમે કોટ કરી શકો છો તમારા આન્સરમાં, અને એની રીતના જે ટાઇટલ્સ હોય એ રીતનું તમે ફોર્મ કરીને તમારા આન્સરમાં લખશો તો તમને જરૂર એક્સ્ટ્રા માર્ક્સ મળશે. ત્યાર પછી 2019માં નેશનલ વોટર્સ ડે ઉપર લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનના કાર્યક્રમ લખવાનું છે. તો આમાં પહેલા તમારે વોટર્સ ડે ઉપર થોડીક ઇન્ફોર્મેશન આપવી પડશે. પછી બીજું તમે એનું લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને કેવી રીતે હેન્ડલ કર્યું, આમાં પણ તમે પોસ્ટર મેકિંગ જેવું કોઈ રાખી શકો કે સ્કૂલના સ્ટુડન્ટ દ્વારા ઇલેક્શન ઉપર પોસ્ટર બનાવવાનું જણાવવામાં આવ્યું હતું અને બેસ્ટ પ્રાઇઝને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તમે કોઈ ટી શર્ટ કે કેપ વેચાવી શકો કે વોટિંગ માય રાઇટ માય ડ્યુટી, આ રીતના ટી શર્ટની વહેંચણી કરવામાં આવી હતી. આમાં પણ મ્યુનિસિપલ કમિશનરનું કે એવા કોઈ ડિગ્નિટરીની સ્પીચ રાખી શકાય. ત્યાર પછી ચૂંટણી આયોગ દ્વારા ઇલેક્શનને લગતી અને વોટિંગને લગતી માહિતીઓનું પેમ્ફલેટ્સ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. આ રીતનું તમે પોઈન્ટ્સ તમારા આન્સરમાં એડ કરી શકો છો. તો આ હતા પાસ્ટ 3 યર્સના આપણે એનાલિસિસ કર્યું કે 150 વર્ડ્સનો રિપોર્ટ આવે છે અને આ રીતના ટોપિક્સ હોય છે. કોઈ ઇવેન્ટ પર તમને જાણવામાં આવે કે કોઈ ઇવેન્ટ તમે અટેન્ડ કર્યો હોય, કોઈ સંસ્થા વતી કે પછી કોઈ જનરલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન વતી, અને તમારે એ ઇવેન્ટનું આખું અહેવાલ લખવાનો છે. તો ધેટ ઇઝ રિપોર્ટ રાઇટિંગ એનાલિસિસ. હવે આપણે ક્વેશ્ચન. First is report in about 150 words of activities organized by Ministry of Women and Child Department to target malnutrition. કુપોષણને લગતી ઘણી રિપોર્ટ્સ તાજેતરમાં આવી છે જેમાં ઇન્ડિયાનું પરફોર્મન્સ ખૂબ સારું નથી. તો કદાચ આ ટોપિક કરંટમાં ન્યૂઝમાં હોવાથી એક્ઝામિનર્સનું અટેન્શન ખેંચે એ માટે આપણે આને પ્રેક્ટિસ ક્વેશ્ચન્સમાં સમાવેલો છે. બીજો રિપોર્ટ તમારે લખવાનો છે અટેન્ડિંગ તારનેતર ફેર ઇન સુરેન્દ્રનગર. રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ 150 વર્ડ્સ. કે તરણેતરનો મેળો છે આ તમારું GS1નું નોલેજ બી ટેસ્ટ કરશે આખું, કે સુરેન્દ્રનગરમાં કઈ તારીખોમાં તરણેતરનો ફેર હોય, એમાં અમ્બ્રેલાઝ આખું અટ્રેક્શન કેપ્ચર કરતા હોય છે, મેળામાં શું શું આવે, મેળાનું આખું ડિસ્ક્રિપ્શન લખવાનું, એટમોસ્ફિયર કેવું હોય, સિટીઝન્સમાં ઉત્સાહ કેવો હોય, આ બધી વિશે તમે માહિતી આપી એક રિપોર્ટ કમ્પાઇલ કરવાનો હોય છે. થર્ડ રિપોર્ટ જે છે પ્રેક્ટિસ માટે, આ ફોર્મેટ હજી સુધી ઇંગ્લિશના પેપરમાં પૂછાયેલો નથી, બટ જે ઓફિસર્સ હોય એમને યુઝ્યુઅલી એમની સર્વિસીસ દરમિયાન આ પ્રકારના અહેવાલ લખવાના હોય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આમાં લીધેલું છે કે અઝ્યુમ યુ આર અ પોલીસ ઓફિસર એન્ડ યુ હેવ બીન આસ્ક્ડ બાય યોર સુપિરિયર ટુ બ્રીફ અબાઉટ લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન આફ્ટર અસેસિંગ યોર એરિયા બિફોર ધ વિઝિટ ઓફ CM. કે CM વિઝિટ માટે આવે છે અને તમારે અહેવાલ આપવાનો છે કે તમારા એરિયાનો લો એન્ડ ઓર્ડર કેવો છે. તો આ પ્રકારના રિપોર્ટ હજી સુધી પાસ્ટમાં પૂછ્યા નથી, બટ જેટલા ઓફિસર્સ અમારા સંપર્કમાં છે એ લોકો આ રીતના અહેવાલ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, હોમ ડિપાર્ટમેન્ટ હોય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કે પછી લેબર ડિપાર્ટમેન્ટ હોય, આ બધા લોકોને આ રીતના અહેવાલ એમના સિનિયર્સ માંગતા હોય છે કે આ પર્ટિક્યુલર એક્ટિવિટીનું આમ કરવાનું છે, તો આ બાબતે તમારું ઇનપુટ આપતો રિપોર્ટ મોકલો. તો એ રિપોર્ટ આ રીતના ફોર્મલ ઓફિશિયલ રિપોર્ટ્સ હોય છે. GPSC તમારી ચકાસણી કરે છે કે તમે ઓફિસર બનવાને લાયક છો કે કેમ. તો આ માટે અમે આ ક્વેશ્ચનને પણ પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં ઉમેર્યો છે. ધેટ વોઝ ઓલ ફોર ધ રિપોર્ટ રાઇટિંગ. હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, બીજા એસ્પિરન્ટ્સ સાથે શેર કરજો.
એમને અમારી ટ્વિટર, ટેલિગ્રામ અને ફેસબુકની લિંક મોકલજો. એન્ડ ફાઇનલી આન્સર રાઇટિંગ કરો. હાર્ડલી 10 લોકો આન્સર લખે છે. આ લેક્ચર્સ સારા સમજવા માટે છે, બટ એટ ધી એન્ડ ઓફ ધ ડે તમારું સિલેક્શન માત્ર 2 વસ્તુથી થતું હોય છે. એક, તમે રૂમમાં બેસીને કેટલા કલાક વાંચ્યું છે, અને 2, તમે કેટલું આન્સર રાઇટિંગ કર્યું છે. બાકી આ વિડીયો ખાલી તમને રસ્તો બતાવી શકે, ચાલવું તો તમારે જ પડશે. વિથ ધેટ નોટ, રાઇટ મોર આન્સર્સ, એન્ડ થેન્ક યુ એન્ડ